હવે આપણે એક બહુ જ અગત્યના ટોપિકની આપણે વાત કરીશું સંયોજિત વિધેય. તો સંયોજિત વિધેય કોને કહીશું? ધારો કે ચલો f વિધેય હોય અને વિધેય g હોય, અલગ અલગ આ પ્રમાણે વિધેય હોય, તો પછી એના સંયોજિત વિધેય આપણને મળશે. જેમ કે FOG એ આ f અને g નું સંયોજિત વિધેય કહેવાય, g of f. તો આ પણ g અને f નું સંયોજિત વિધેય કહેવાય, f of f, g of g વગેરે વગેરે આ પ્રમાણે સંયોજિત વિધેય આપણને મળશે. તો આ સંયોજિત વિધેય મળે માટેની શરત શું હશે? નવું જે સંયોજિત વિધેય હશે એનો પ્રદેશ અને સપ્રદેશ બદલાઈ જશે. તો નવો સપ્રદેશ અને પ્રદેશ કેટલો થાય આપણે એની અહીંયા ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે તે વિધેય લઈએ છીએ. અહીંયા બાજુ લખ્યું પ્રમાણે અહીંયા હું ફરીથી લખું છું. વિધેય f લઉં a થી b અને વિધેય g લઉં c થી d. વિધેય f લઉં a થી b અને વિધેય g લઉં c થી d. તો પહેલા નંબરમાં જે હોય એને શું કહીશું આપણે? પ્રદેશ. પ્રદેશને ડોમેન કહીશું એટલે કે એને d વડે દર્શાવીશું, કેપિટલ D f. વિધેય f છે df નો મતલબ વિધેય f નો પ્રદેશ એ છે a. ઓકે, એ પ્રમાણે પાછળ જે હશે આપણે એને કહીશું સપ્રદેશ, પણ આપણે એને વિસ્તાર તરીકે આપણે લઈએ તો આ રીતે લખીશું. પાછળનો જે ઘટક છે એને r કહીશું, rf. rf કહીશું b. ઓકે, એ પ્રમાણે વિધેય g ની વાત કરીએ તો વિધેય g નો પ્રદેશ થશે c. તો આપણે એને દર્શાવીશું dg વડે. dg પ્રદેશને d વડે દર્શાવવાનો, વિધેય g છે તો dg થઈ જશે c. એ પ્રમાણે પાછળનો ઘટક થઈ જશે rg. rg થઈ જશે d. rg થઈ જશે d. ઓકે, હવે આપણે ગોફની અને ફોગની આપણે વાત કરીએ. મેળવવા માટેની શરત શું છે? ગોફ મેળવવા માટે પહેલા શું થવું જોઈએ? તો સૌપ્રથમ આ રીતે યાદ રાખો. સૌથી પહેલા rd લખી દેવાનું. પહેલા શું લખવાનું? rd લખી દેવાનું. પછી ગોફની અંદર વિધેય g પ્રથમ છે તો g પાછળ રાખવાનું. પહેલું જે હોય એને પાછળ રાખીશું અને પાછળ છે f તો એને આગળ રાખવાનું. આ કન્ડિશનનું પાલન થવું જોઈએ. rf સબસેટ dg થવું જોઈએ. rf એટલે કે છે b, dg એટલે કે c. અહીંયા જે rf હોય અને અહીંયા જે dg હશે, rf સબસેટ dg થાય તો ગોફ મળે. આ શરતનું પાલન થશે તો જ મળશે. જો શરતનું પાલન નહીં થાય તો ગોફ મળશે નહીં. એક વખત ફરીથી શું કરવાનું? પહેલા r લખી દેવાનું, d rd લખી દેવાનું. વિધેય g આગળ છે તો એની પાછળ લખીશું, f પાછળ છે તો આગળ લખવાનું. આ શરતનું પાલન થવું જોઈએ. ઓકે, હવે આપણે નવો જે ગોફ છે આ ગોફ કોનું સંયોજિત વિધેય કહેવાશે? વિધેય g અને વિધેય f નું સંયોજિત વિધેય કહેવાય. દરેક વિધેય માટે એનો પ્રદેશ અને સપ્રદેશ વ્યાખ્યાયિત હોવો જોઈએ. દરેક વિધેય માટે એનો પ્રદેશ અને સપ્રદેશ વ્યાખ્યાયિત હોવો જોઈએ. તો ગોફની અંદર કયા વિધેયનો પ્રદેશ અને સપ્રદેશ લખીશું? તો આ રીતે લખવાનો. ધ્યાન આપજો. ગોફનો પ્રદેશ અને સપ્રદેશ આ રીતે લખી થશે. ગોફ હોય, ગોફ માટે સૌપ્રથમ આપણે વિધેય પાછળનું વિધેય પહેલા લખવાનું. સમજો પાછળ કયું છે? f. તો પહેલા f લખીશું a થી b. અને આગળ g છે તો g પાછળ લખીશું g c થી d. ઓકે, અને પહેલા ગણમાંથી છેલ્લા ગણમાં જવાનું. પહેલા ગણથી છેલ્લા ગણ એટલે કે શરૂઆતના વિધેયના પ્રદેશથી પાછલા વિધેયના સપ્રદેશમાં જવાનું. ગોફનો પ્રદેશ અને સપ્રદેશ થઈ જશે a થી b.
A થી D થઈ જશે. જે નવો જે બ્લોક છે એનો પ્રદેશ થશે A, સપ્રદેશ થશે D. એક વખત ફરીથી શું કરવાનું? પ્રદેશ અને સપ્રદેશ નક્કી કરવા માટે પાછળ વિધેય f છે તો f પહેલા લખવાનું, f A થી D. આગળ વિધેય g છે તો g પહેલા લખવાનું, g પાછળ લખવાનું. પહેલું વિધેય પાછળ આવશે, g C થી D. હવે પહેલા થી છેલ્લા ગણમાં જવાનું. તો ગોખનો પ્રદેશ અને સપ્રદેશ થઈ જશે A થી D. આ પ્રમાણે થશે. ઓકે. સેમ એ પ્રમાણે ગોખ માટે આપણે ફોગ માટે વાત કરીએ, એપોજી માટે વાત કરીએ, એપોજી માટે. આપણે વાત કરીએ એપોજી માટે. તો એપોજી ક્યારે મળે? તો સૌપ્રથમ RD લખી દઈશું, RD વિધેય આગળ તો પાછળ લખવાનું, G પાછળ તો આગળ લખવાનું. RG સબસેટ DF થવું જોઈએ, RG સબસેટ DF થવું જોઈએ. જો આ કન્ડિશનનું પાલન થાય તો એપોજી મળે, તો એપોજી મળશે. ઓકે. હવે નવો જે આ ફોગ છે એપોજી, એનો પ્રદેશ અને સપ્રદેશ કેવી રીતે નક્કી કરવાનો? તો વિધેય g પાછળ છે તો આગળ લખવાનું, પહેલા વિધેય g આગળ લખવાનું, g C થી D, g C થી D. અને f આગળ છે તો પાછળ લખવાનું, f A થી B. પહેલામાંથી છેલ્લા ગણમાં જવાનું. તો એપોજી થઈ જશે C થી B, C થી B. એપોજી નો પ્રદેશ C થશે અને સપ્રદેશ થઈ જશે B. આ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે. હવે આપણે પ્રતિવિધેયની આપણે વાત કરીએ. તો એના પહેલા તમને એક વસ્તુ જણાવી દઉં. પ્રતિવિધેય જે આ ટોપિક છે, આ મુદ્દો છે, તે ચાલુ વર્ષ 2020-2021 માટે કેન્સલ થયેલો છે. પણ આ થિયરિટિકલ પોર્શન આપણે ખાલી ચોપડાની અંદર આપણે લખીશું. તમારે નોટબુકની અંદર રેકોર્ડમાં રાખજો, જેથી કરીને જે વિદ્યાર્થીઓ JEE ની ગુજકેટની તૈયારી કરતા હોય એમને આ થોડો આ જે મુદ્દો છે એ ઇમ્પોર્ટન્ટ છે, કામમાં આવે એવો છે. એટલે કે આ માત્ર આટલો મુદ્દો, આ જે મુદ્દો છે, આ જે થિયરેટિકલ પોર્શન છે, તમારે નોટબુકમાં લખવાનો રહેશે. આપણે આના દાખલાની ચર્ચા કરવાના નથી. પ્રતિવિધેય પર આધારિત દાખલા જેટલા બોર્ડે કેન્સલ કરેલા છે એની આપણે કોઈ ચર્ચા કરવાના નથી. માત્ર આ મુદ્દાની આપણે ચર્ચા કરીશું. તો આ મુદ્દો તમારે નોટબુકની અંદર આટલો જે થિયરી છે તેટલી ઉતારવાની રહેશે તમારે. તો પહેલા તો પ્રતિવિધેય ક્યારે મળે? તો કોઈ પણ વિધેય હોય, ધારો કે અહીંયા વિધેય f છે, વિધેય f A થી B એ એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. જે વિધેય હોય f એ એક અને વ્યાપ્ત હોવું જરૂરી, એક પણ હોવું જોઈએ અને વ્યાપ્ત પણ હોવું જોઈએ, તો જ એનું પ્રતિવિધેય મળશે. જો એક ધારો કે એક હોય પરંતુ વ્યાપ્ત ના હોય તો પણ ના ચાલે. માની લો કે એક નથી પરંતુ વ્યાપ્ત છે તો પણ ના ચાલે, તો પણ એનું પ્રતિવિધેય નહીં મળે. બંને હોવું જોઈએ, એક હોય અને વ્યાપ્ત હોય તો જ તેવા વિધેયનું પ્રતિવિધેય મળશે. હવે પ્રતિવિધેય કેવી રીતે લખીશું જો ધ્યાન આપજો. f A થી b છે, f A થી b, y બરાબર છે fx, y બરાબર છે fx. તો વિધેય f નું પ્રતિવિધેય f ઇન્વર્સ કહેવાશે. વિધેય f નું પ્રતિવિધેય f ઇન્વર્સ કહેવાશે. તો f ઇન્વર્સ માં જે થઈ જશે b થી a થઈ જશે. આ a થી b હોય તો અહીંયા થઈ જશે b થી a. y બરાબર fx હોય તો આપણે અહીંયા x ની કરતા બનાવીએ
f આ બાજુ જાય તો શું થઈ જાય x બરાબર થઈ જશે f ઇન્વર્સ y. હવે જો વિધેય f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે તો તેને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવામાં આવશે. જો વિધેય f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો તેને આપણે વ્યસ્ત સંપન્ન એટલે કે એનું વ્યસ્ત વિધેય અસ્તિત્વ ધરાવે છે રીતે વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે. જો વિધેય f એ a થી b નું એકક અને વ્યાપ્ત વિધેય હોય, વિધેય f એ a થી b નું એકક અને વ્યાપ્ત વિધેય હોય અને g એ વિધેય f નું પ્રતિવિધેય હોય. g એ વિધેય f નું પ્રતિવિધેય છે. પ્રતિવિધેય પરસ્પર હોય. જો g એ f નું પ્રતિવિધેય હોય, f નું પ્રતિવિધેય હોય તો f પણ g નું પ્રતિવિધેય થાય. તો f પણ g નું પ્રતિવિધેય થાય. પ્રતિવિધેય પરસ્પર હોય. g નું પ્રતિવિધેય f હોય તો f નું પ્રતિવિધેય g થાય એ પ્રમાણે. હવે જો વિધેય f a થી b નું એકક અને વ્યાપ્ત વિધેય હોય અને g એ વિધેય f નું પ્રતિવિધેય હોય તો gof બરાબર i થશે, gof બરાબર i થશે અને fog બરાબર i થશે. આ શું કહેવા માંગે છે તો આપણે એ જોઈએ. તો જુઓ કોઈ પણ પ્રતિવિધેય હોય, ધારો કે f અને g એકબીજાના પ્રતિવિધેય હોય, f અને g એકબીજાના પ્રતિવિધેય હોય તો આ રીતે થાય. gof બરાબર i થશે. i એટલે કે તદેય વિધેય, i એટલે કે તદેય વિધેય થાય. તદેય વિધેય આપણે ધોરણ 11 માં ભણ્યા છીએ. તો તદેય વિધેયમાં આપણને ખબર છે કે fx બરાબર x થાય. fx બરાબર x થાય. અંદર જે જવાબ હોય એ પાછો જવાબ આવે. એક હોય તો એનો જવાબ એક જ થાય. બે હોય f ઓફ 2 નો જવાબ 2 થાય. f ઓફ -5 નો જવાબ -5 થાય. f ઓફ વર્ગમૂળમાં 3 નો જવાબ વર્ગમૂળમાં 3 થાય. અંદર જે હોય એ જ જવાબની અંદર મળશે. આવા વિધેયને તદેય વિધેય કહેવામાં આવે. તો જો પરસ્પર પ્રતિવિધેય હોય f અને g તો આ બંનેનું સંયોજિત વિધેય તદેય વિધેય થાય. હવે ધ્યાન આપજો, આપણે gof ની વાત કરીએ. ચલો વિધેય f કેવી રીતનું છે જુઓ. gof છે તો વિધેય f પહેલા લખીએ. વિધેય f a થી b, વિધેય f a થી b છે. વિધેય g, વિધેય g એ f નું પ્રતિવિધેય છે. વિધેય g f નું પ્રતિવિધેય છે તો શું થઈ જાય? a થી b હોય તો થઈ જાય b થી a, b થી a થઈ જાય. તો gof માં આપણે f પહેલા લખીએ, g પાછળ લખીએ, a થી a નું થઈ જશે, a થી a નું થઈ જશે. gof નો પ્રદેશ અને સહપ્રદેશ a થી a થશે તો આપણે તદેય વિધેયની નીચે ia લખીશું. શું લખીશું? ia. a થી a પરનું પ્રતિવિધેય છે એના માટે. એ પ્રમાણે fog બરાબર પણ તદેય વિધેય i થાય. તો એના બદલામાં આપણે આ રીતે લખી શકીએ. પાછળ g છે તો g પહેલા લખીએ. g આપણે પહેલા લખીએ તો g શું થશે? f નું પ્રતિવિધેય એટલે કે b થી a. f પાછળ લખીએ, f છે a થી b તો b થી b થઈ જશે. તો fog નો પ્રદેશ અને સહપ્રદેશ થશે b થી b. તો અહીંયા લખીશું ib. તો fog બરાબર ib, તદેય વિધેય ib અને તદેય વિધેય ib એ પ્રમાણે. હવે અહીંયા f ઇન્વર્સ ઓફ f બરાબર થઈ જાય ia. અહીંયા આપણે જોઈએ પ્રમાણે, અહીંયા આપણે જે ચર્ચા કરીએ પ્રમાણે f ઇન્વર્સ અને f એકબીજાના પ્રતિવિધેય એટલે કે i એનો પ્રદેશ હશે a થી a પરનું હશે એટલે કે i થઈ જશે. f ઓફ f ઇન્વર્સ હોય, વિધેય આગળ હોય પ્રતિવિધેય પાછળ હોય તો પણ i થઈ જશે, એ ib થઈ જશે. આપણે ગણતરી અહીંયા કરીએ પ્રમાણે કરીશું તો આનો પ્રદેશ અને સહપ્રદેશ b થશે તો ib થઈ જશે. એ પ્રમાણે gof ઇન્વર્સ આખો gof ઇન્વર્સ બરાબર થઈ જશે. પાછળ f છે તો f ઇન્વર્સ ઓફ g ઇન્વર્સ. gof fog ઇન્વર્સ બરાબર થઈ જશે. પાછળ g હોય તો g ને આગળ લાવો. આખા ઉપર ઇન્વર્સ હોય તો પાછળ g છે તો g ઇન્વર્સ ઓફ f ઇન્વર્સ થઈ જશે. હવે ix થઈ જશે x
I એટલે કે તદે વિધેય થઈ ગયું. તદે વિધેયનો પ્રદેશ છે x, સોરી પ્રદેશ છે a, એટલે કે x ની કિંમત આપણે પ્રદેશમાંથી લઈએ છીએ એટલે પ્રત્યેક x બિલોંગ્સ ટુ થઈ જશે a. આપણે ખબર છે કે તમને બતાવ્યું પ્રમાણે તદે વિધેય કોને કહેવાય? fx બરાબર x થાય એવા વિધેયને તદે વિધેય કહેવાય. તો I of x x થાય, I of bx x થઈ જશે. તો આને અનુક્રમે ગણ a અને ગણ b પરના તદે વિધેય એટલે કે એકમ વિધેય કહીશું આપણે આને. ગણ a અને ગણ b પરના અનુક્રમે તદે વિધેય અથવા એકમ વિધેય કહીશું. હવે જો વિધેય f x થી y હોય, g y થી z હોય, આનો સહપ્રદેશ y છે તો વિધેય g નો પ્રદેશ y છે y થી z, અને નવું ત્રીજું વિધેય છે h, એ z થી શરૂ થાય છે, z થી s. g નો સહપ્રદેશ z છે તો વિધેય h નો પ્રદેશ z છે. જો આ પ્રમાણે હોય તો h of gof થઈ જશે h of g of f થઈ જશે. ટૂંકમાં તમે ગમે તે પ્રમાણે જૂથ બનાવશો તો ચાલશે એ રીતે. એ પ્રમાણે f g h એ r થી r પરના વિધેય હોય તો f + g of h, f + g of h બરાબર થાય f of h + g of h. એ પ્રમાણે f * g of h, f * g of h બરાબર થઈ જશે f of h * g of h થશે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.3. એમાં દાખલા નંબર 1. ધારો કે f = 1 3 4 થી 1 2 5 અને g 1 2 5 થી 1 3 એ f = અને આપી છે વધારાનું આપી છે f = 1 2 3 5 4 1 અને g = 1 3 2 3 5 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેયો છે તો GOF શોધવાનો છે. વિધેય f નો પ્રદેશ અને સહપ્રદેશ, વિધેય g નો પ્રદેશ સહપ્રદેશ આપ્યો છે. વિધેય f અને g આ પ્રમાણે ક્રમિક જોડી દ્વારા આપેલા છે તો આપણે GOF શોધવાનું છે. ઓકે, તો સૌપ્રથમ તો આપણે વિધેય f થી શરૂઆત કરીએ. f 1 3 4 થી 1 2 5 અને વિધેય f બરાબર આપેલું છે તથા આપણે લખીશું તથા f = વિધેય f નો પ્રદેશ અને સહપ્રદેશના નીચે આપણે વિધેય f ની ઘટકોની જોડી લખીશું 1 2 3 5 અને 4. હવે વિધેય f નો પ્રદેશ કહેવાશે વિધેય f નો પ્રદેશ. તો વિધેય f નો પ્રદેશ df બરાબર લખીશું 1 3 4 1 3 4. આને પાછળની આપણે વિસ્તાર તરીકે લખીશું rf = લખીશું 1 2 5 1 2 5. ઓકે, હવે ધ્યાન આપજો જે ક્રમિક જોડી આપી છે વિધેય f ની અંદર 1 2 3 5 4 1 એને આ રીતે લખીશું f of 1 = 2. આ પ્રમાણે 1 2 હોય તો f of 1 પહેલો ઘટક છે x આવે બરાબર આ fx થઈ જશે બીજા નંબરનો ઘટક f of 1 = 2 લખાય. તો f of 1 = લખાશે 2. f of 3 = લખીશું 5. f of 4 = લખીશું 1. આ પ્રમાણે આપણે વિધેય g માટે લખીશું. વિધેય g માટે આપણે લખીએ તો 1 2 5 થી 1 3. વિધેય g ના ઘટકો લખીએ નીચે 1 3 2 3 અને 5. આ પ્રમાણે.
તો વિધેય g નો આપણે પ્રદેશ લખીએ dg dg થઈ જશે 1 2 5 પાછળ છે વિસ્તાર કહીશું આપણે વિધેય g નો તો rg થઈ જશે 1 3 હવે 1 3 છે એટલે કે આ રીતે લખીશું g(1) 3 વિધેય g છે તો g(1) 3 g(2) 3 g(2) 3 અને g(5) થશે 1 આ પ્રમાણે હવે સૌપ્રથમ આપણે GOF માટે આપણે વાત કરીએ GOF મળે કે ના મળે તો GOF માટે શું થવું જોઈએ તો પહેલા તો RD લખી દેવાનું RD G તો પાછળ G લખીશું F પાછળ તો F આગળ લખીશું RF સબસેટ બીજી થવું જોઈએ RF એટલે કે 1 2 5 RF એટલે કે 1 2 5 ને DG એટલે કેટલા છે 1 2 5 જ છે DG બરાબર પણ 1 2 5 જ છે તો થાય છે બંને સમાન જ છે અહીંયા RF બરાબર DG છે સમાન ઘન સબસેટ કહેવાય A સબસેટ A કહેવાય B સબસેટ B કહેવાય દરેક ઘન પોતાનો તો ઉપગણ છે એટલે કે RF સબસેટ DG થાય છે તો આપણે લખીશું RF સબસેટ DG થતું હોવાથી RF સબસેટ DG થતું હોવાથી GOF મળે જો આ કન્ડિશનનું પાલન થાય તો જ GOF મળશે કન્ડિશનનું પાલન ના થાય નોટ સબસેટ હોય તો GOF મળે નહીં ત્યાંથી દાખલો પૂરો થઈ જાય હવે જો મળતો હોય GOF મળતો હોય તો આપણે એનો પ્રદેશ અને સપ્રદેશ વ્યાખ્યાયિત કરવો પડે પાછળ F છે તો પહેલા વિધેય F લખીશું વિધેય F નો પ્રદેશ અને સપ્રદેશ લખીશું 1 3 4 થી 1 2 5 અને આગળ G છે તો G નો પ્રદેશ અને સપ્રદેશ લખીશું G 1 2 5 થી 1 3 આ રીતે તો પહેલા ગણમાંથી છેલ્લા ગણમાં જઈશું તો GOF નો પ્રદેશ અને સપ્રદેશ લખીશું 1 3 4 થી 1 3 4 થી 1 3 આ પ્રમાણે લખીશું કોઈ પણ સંયોજિત વિધેય શોધવું હોય કોઈ પણ આપણે ગોપ શોધીએ ફોક શોધીએ તો પહેલા આ પ્રોસેસ કરવી પડે પહેલા કન્ડિશન ચેક કરવી પડે પછી જે નવો વિધેય હોય એનો પ્રદેશ અને સપ્રદેશ માં લખવો પડશે ઓકે હવે ધ્યાન આપજો આપણે GOF શોધવાનો છે તો GOF નો પ્રદેશ કેટલો છે 1 3 4 મેં તમને પહેલા પણ કહ્યું હતું પ્રદેશનું કામ શું હોય પ્રદેશમાંથી આપણે x ની કિંમત લેવાની હોય પ્રદેશમાંથી આપણે x ની કિંમત લેતા હોઈએ છીએ તો અહીંયા x તરીકે કઈ કિંમતો લઈશું 1 3 અને 4 લઈશું તો GOF 1 લખીશું સૌપ્રથમ તો GOF 1 તો GOF 1 આ રીતે લખાશે G of f of 1 આ પ્રમાણે G of f of 1 f of 1 ની કિંમત આપણી જોડે છે f of 1 ની કિંમત છે 2 તો થઈ જશે 2 તો આવશે G of 2 G of 2 ની કિંમત થઈ જશે 3 ઓકે ઈ ઇક્વલ થઈ જશે 3 એ પ્રમાણે હવે લઈશું 3 તો GOF 3 is equal to થઈ જશે G of f of 3 તો f of 3 ની કિંમત આપણે અહીંયાથી લઈશું 5 તો અહીંયાથી જશે G of 5 તો G of 5 બરાબર થઈ જશે 1 ઓકે એ પ્રમાણે લઈશું 4 તો GOF 4 તો આના બરાબર લખીશું G of f of 4 તો f of 4 તો થઈ જશે
તો g of 1 નો જવાબ આવશે 3 આ પ્રમાણે ઓકે તો ગો બરાબર આ રીતે લખીશું વિધેય f અને g આપણને ક્રમિક જોડીના સ્વરૂપમાં આપેલા છે તો એનો જવાબ પણ ક્રમિક જોડીના સ્વરૂપમાં આપણે લખીશું g of f બરાબર આ રીતે એકનો જવાબ છે 3 તો લખીશું 1 3 3 નો જવાબ છે 1 તો લખીશું 3 1 4 નો જવાબ છે 3 તો લખીશું 4 3 આ મળી ગયો આપણને GOF મળી અહીંયા GOF શોધવાનું કીધું છે પણ આપણે આ દાખલાની અંદર FOG પણ શોધીએ તમારે વધારે ખ્યાલ આવે એના માટે આપણે એક્સ્ટ્રા કરીને આપણે શોધીશું FOG તો સૌપ્રથમ તો FOG મળે છે કે નહીં મળતો આપણે ચેક કરીશું તો આ રીતે લખીશું R D પાછળ G તો અહીંયા G મૂકીશું આગળ F તો અહીંયા મૂકીશું RG સબસેટ DF RG એટલે કે 1 3 DF એટલે કે 1 3 4 RG એટલે કે 1 3 DF એટલે કે 1 3 4 તો 1 3 અહીંયા સમય જાય છે RG સબસેટ DF થાય છે તો લખીશું RG સબસેટ DF થતું હોવાથી FOG મળે હવે FOG મળતો હોય તો આપણે એનો પ્રદેશ અને સપ્રદેશ લખવો પડશે આ રીતે તો સૌપ્રથમ તો આપણે વિધેય G લખીશું વિધેય G નો પ્રદેશ અને સપ્રદેશ વિધેય G 1 2 5 થી 1 3 અને વિધેય F નો પ્રદેશ અને સપ્રદેશ લખીશું 1 3 4 થી 1 2 5 તો અહીંયાથી અહીંયા જઈશું તો FOG નો પ્રદેશ થઈ જશે 1 2 5 અને સપ્રદેશ પણ થઈ જશે 1 2 5 તો આપણે FOG માં કયા કયા ઘટકો લેવાના 1 2 અને 5 લઈશું x ની કિંમત તરીકે તો સૌપ્રથમ તો FOG 1 is equal to થશે પહેલા g આવે છે તો f of g of 1 લખીશું f of g of 1 g of 1 ની કિંમત આપણે લખીએ g of 1 ની કિંમત થઈ જશે 3 તો f of 3 આવે તો f of 3 ની કિંમત થઈ જશે 5 આ થઈ જશે 5 ઓકે એ પ્રમાણે લઈશું કે FOG of 2 તો યાદ રાખીશું f of g of 2 f of g of 2 તો g of 2 આપણે લખીશું 3 g of 2 બરાબર લખીશું 3 f of 3 તો f of 3 નો જવાબ આવશે 5 એનો જવાબ આવશે 5 ઓકે એ પ્રમાણે લઈશું 5 FOG 5 is equal to થશે f of g of 5 તો g of 5 નો જવાબ આવશે 1 આનો જવાબ આવશે તો f of 1 નો જવાબ આવશે 2 તો આપણે લખીશું FOG is equal to 1 નો જવાબ 5 તો લખીશું 1 5 2 નો જવાબ 5 તો 2 5 5 નો જવાબ 2 તો લખીશું 5 2 હવે જોઈએ દાખલા નંબર 2 ધારો કે વિધેયો f g અને h એ
r થી r આપેલા છે, r થી r છે f g અને h ત્રણ વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ r થી r ના આપેલા છે. સાબિત કરો કે f g of h f g of h. એ પ્રમાણે f g of h f of h g of h આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે લઈશું નંબર 1. ડાબી બાજુ લઈએ f g of h. હવે ધ્યાન આપજો, આપણે of h દૂર કરીએ, of h આપણે દૂર કરીએ તો આ રીતે આપણે લખીશું h of x. આ દૂર કરીએ તો થઈ જશે h of x. હવે આપણે આ જે છે f g hx કહેવાશે, એટલે કે f of આ રીતે લખી શકાય f of hx, f of hx વત્તા g of hx, g of hx આ પ્રમાણે. હવે આપણે x દૂર કરીએ, x દૂર કરીએ તો આ રીતે થઈ જશે f of h. આ રીતે f of h થઈ જાય, x દૂર કરીએ તો, અને આ બાજુ પણ x દૂર કરીએ તો થઈ જશે g of h, f of h વત્તા g of h. તો જમણી બાજુ પણ આવી ગઈ, જમણી બાજુ આવી ગઈ. એ પ્રમાણે બીજા નંબરમાં જોઈએ, ડાબા બરાબર લખીશું f g of h. તો આપણે of h દૂર કરીએ, of h દૂર કરીએ તો થઈ જશે h of h, hx થઈ જશે hx. હવે અહીંયા ગુણાકાર છે તો f નો ગુણાકાર h સાથે થશે, તો આ રીતે f of hx, f of hx into અહીંયા into તો into આવશે, સરવાળો હોય તો વચ્ચે સરવાળો કરીશું, into g of hx આ પ્રમાણે. હવે of x દૂર કરીએ, x દૂર કરી દઈએ તો આ રીતે થઈ જશે f of h અને આ બાજુ થઈ જશે g of h. તો આવી ગઈ, આ બાજુ પર જમણી બાજુ આવી ગઈ તો લખીશું બરાબર જમણી બાજુ. દાખલા નંબર 3 જોઈએ. હવે GOF અને FOG શોધવાના છે. બંને દાખલાની અંદર GOF અને FOG શોધવાના છે. પહેલામાં આપ્યું છે fx mod of x અને gx mod of 5x 2. બીજામાં આપ્યું છે fx 8x નો ઘન અને gx x ની 1/3. હવે અહીંયા વિધેય f અને g નો તમે જુઓ, ચેક કરો, કોઈ પ્રદેશ કે સહપ્રદેશ કશું આપેલું નથી. આપણે જોયું અત્યાર સુધી ધારો કે વિધેય આપણો પ્રદેશ આ રીતે આપેલો હોય a થી b, c થી d, એવું અહીંયા તો કોઈ જગ્યા આપેલું જ નથી, અહીંયા નથી આપેલું કે અહીંયા. ટૂંકમાં આપણે જે પેલી કન્ડિશન ચેક કરતા હતા GOF અને FOG માટે, આપણે આ કન્ડિશન ચેક કરતા હતા RD વાળી કે અહીંયા g f આ રીતે f g. આ કન્ડિશન ચેક કરવાની કોઈ જરૂર નથી. હવે જો વિધેય આપના પ્રદેશ અને સહપ્રદેશ આપેલા હોય, વિધેય અને g ના પ્રદેશ સહપ્રદેશ આપેલા હોય તો જ આ ચેક કરવાનું. જો આપેલું જ ના હોય તો ડાયરેક્ટ આપણે GOF અને FOG શોધવાનું રહેશે. અહીંયા કોઈના પ્રદેશ પર લખવાની કોઈ જરૂર નથી. ધારો કે ચલો FOG હોય તો એનો પ્રદેશ c થી b થાય, આ રીતે c થી b થશે. GOF હોય તો a થી b થઈ જશે. આ બધું પણ કશું લખવાની કોઈ જરૂર નથી, કારણ કે મળે જ નહીં. FOG અને GOF નો પ્રદેશ અને સહપ્રદેશ ક્યારે મળે? f અને g ના પ્રદેશ અને સહપ્રદેશ આપેલા હોય તો જ મળે. તો આ બધી કોઈ ચોખવટ કરવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ જ આપણે FOG અને GOF શોધીશું.
નંબર 1 fx બરાબર mod of x અને gx બરાબર mod of 5x - 2 પહેલા નંબર અહીંયા આપણે ચલો એફઓજી GOF શોધીએ ચલો GOF શોધીએ GOFx is equal to થઈ જશે g of fx તો સૌપ્રથમ તો આપણે fx લખીશું અંદર fx છે તો થઈ જશે mod of x g of x આ પ્રમાણે હવે વિધેય g છે બાર અહીંયા શું હોય ધ્યાન આપજો અહીંયા શું બાર શું છે g તો આપણે વિધેય g ની અંદર જવાનું વિધેય g તરફ જવાનું જો અહીંયા બરોબર ખ્યાલ ના આવે અહીંયા શું એક્ઝેક્ટ કિંમત આવશે તો આ રીતે જવાનું ધ્યાન આપજો પહેલા ચલો g વિધેય g છે તો વિધેય gx લખી દઈશું gx બરાબર થઈ જશે 5x - 2 માનાંકમાં 5x - 2 gx લખી દઈશું અહીંયા શું છે g of mod of x એટલે કે x ની જગ્યાએ માનાંકમાં x છે x ની જગ્યાએ માનાંકમાં x છે તો આ બાજુ પણ x ની જગ્યાએ માત્ર x ની જગ્યાએ માનાંકમાં x લખવાનું બારનો માનાંક એમનો એમ 5 એમના એમ x ની જગ્યાએ માનાંકમાં x ની જગ્યાએ માનાંકમાં x આ રીતે લખવાનું થશે g of mod of x બરાબર આટલી કિંમત આવશે તો mod of 5 mod of x - 2 આ પ્રમાણે ઓકે હવે સોલ્વ આપણે એફઓજી શોધીશું fgx આના બરાબર થઈ જશે f of gx તો gx બરાબર પહેલા તો અંદર લખી દઈએ શું થઈ જશે mod of 5x - 2 માનાંકમાં 5x - 2 વિધેય f આવ્યું તો ચલો અહીંયા fx લખી દઈએ અહીંયા જે fx હોય fx બરાબર થાય mod of x તો આપણે આ લખીશું f of આ પ્રમાણે તો x ની જગ્યાએ કેટલા લખવાના આપણે માનાંકમાં 5x - 2 લખવાના x ની જગ્યાએ ધ્યાન આપજો x ની જગ્યાએ તો બારનો માનાંક એમનો x ની જગ્યાએ આટલું લખવાનું છે તો આ રીતે થઈ જશે x ની જગ્યાએ અંદર જે x છે એની જગ્યાએ આ રીતે થઈ જશે 5x - 2 આ પ્રમાણે તો અહીંયા જવાબ અહીંયા વિધેય f શું કહે છે ટૂંકમાં જો ડાયરેક્ટ તમે સમજાઈ દો વિધેય f એમ કહે છે અંદર જે હોય એને માનાંકમાં મૂકવાના fx બરાબર છે mod of x એટલે કે અંદર જે હોય એને માનાંકમાં મૂકવાના તો અહીંયા અંદર જે છે એ બધાને માનાંકમાં મૂકી દેવાનું આ પ્રમાણે 5x - 2 હવે ધ્યાન આપજો અહીંયા તો બે વખત માનાંક થઈ ગયું તો બે વખત માનાંકની કોઈ જરૂર નથી ધારો કે તમે એકલા માનાંકમાં -5 મૂકો કે બે વખત માનાંક કરો આનો કોઈ ફરક પડતો નથી માનાંક એટલે જવાબ થઈ ગયો ધન એક વખત માનાંક હશે એટલે કે જવાબ થઈ જશે ધન અને બે વખત હોય તો શું થાય ચેક કરો -5 નો માનાંક +5 અને વળી પાછળનો માનાંક 5 જ થશે બે વખત માનાંકની ટૂંકમાં જરૂર નથી એક જ માનાંક એક વખત લખીએ ચાલે તો અહીંયા બે વખત માનાંક છે તો આપણે એક જ વખત લખીશું માનાંકમાં 5x - 2 આ પ્રમાણે હવે તમને એમ થશે કે ચલો અહીંયા પણ બે વખત માનાંક છે અંદરનો અને બહારનો તો અહીંયા એક વખત માનાંક લખે તો અહીંયા ના લખાય તો ધ્યાન આપજો અહીંયા આ પ્રમાણે તમારે લખવું પડશે માનાંક જ્યારે આખાના બહાર હોય તમે જુઓ આ માનાંક જે છે આખાના બહાર છે માનાંકની બહાર બીજું કશું છે જ નહીં માનાંકની બહાર કશું હોય નહીં આ માનાંકની બહાર કશું નથી અને જો બે વખત માનાંક હોય તો એક વખત માનાંક લખવાનું આરે અંદરના માનાંકની આજુબાજુ ચેક કરો અંદરના માનાંકની આજુબાજુ 5 છે -2 છે તો આ ના ચાલે અહીંયા તમારે બંને માનાંક લખવા પડે હવે એ પ્રમાણે આપણે બીજા નંબરનું લઈશું બીજા નંબરમાં fx બરાબર 8x નો ઘન અને gx બરાબર છે x ની 1/3 x ની 1/3 તો અહીંયા સૌપ્રથમ ચલો GOF શોધીએ
g of fx is equal to થઈ જશે g of fx, g of fx fx ની કિંમત લઈએ આપણે, fx ની કિંમત લઈએ 8 x નો ઘન, 8x નો ઘન. ઓકે, વિધેય કઈ બહાર આવ્યું? g, વિધેય g બહાર આવ્યું. તો આપણે ખ્યાલ ના આવે તો પેલા મૂળ g વિધેય g હોય લખી દેવાનું, gx બરાબર લખી દેવાનું x ની 1/3. આના નીચે આ લખીશું g of 8x નો ઘન. x ની જગ્યાએ જે જગ્યાએ તમને x દેખાય, જે જગ્યાએ તમને x દેખાય એની જગ્યાએ 8x નો ઘન લખવાનો. તો x ની જગ્યાએ લખી દઈશું 8x નો ઘન. x ની જગ્યાએ 8x નો ઘન અને 12 ની 1/3 ઘાત તો ખરી છે. આ પ્રમાણે 12 ની 1/3 ઘાત તો ખરી છે. તો અહીંયા જવાબ આવશે 8x નો ઘન 1/3. અથવા ડાયરેક્ટ સમજીએ તો વિધેય g એમ કે છે કે અંદર જે હોય એનું ઘનમૂળ કાઢવાનું. અંદર x હોય તો x ની 1/3 ઘાત, અંદર જે હોય એની આખાની 1/3 ઘાત કરવાની. તો અહીંયા અંદર કેટલા છે? 8x નો ઘન છે તો આખા 8x ઘન નો 1/3 ઘાત થશે. 1/3 ઘાત એટલે કે ઘનમૂળ. અલગ અલગ આપણે ઘનમૂળ કરીએ તો 8 ની 1/3 ઘાત થશે, 8 ની 1/3 અને x ઘન ની પણ 1/3 ઘાત. આ પ્રમાણે થશે. તો 8 નું ઘનમૂળ 8 ની 1/3 ઘાત થઈ જશે 2. ઘન અને ઘનમૂળ બે શરૂ થઈ જશે x. ત્રણ ઘાતની ઘાત તો ગુણાકાર થાય, આ રીતે ગુણાકાર થશે તો x ની ઘાત થઈ જશે આ પ્રમાણે. એ પ્રમાણે આપણે શોધીશું g of fOGX. તો આના બરાબર થઈ જશે fOGX. gx બરાબર મૂકીશું x ની 1/3 ઘાત, x ની 1/3 ઘાત. વિધેય f ની અંદર જઈએ, fx બરાબર છે 8x નો ઘન. હવે અહીંયા છે f of x ની 1/3. x ની જગ્યાએ આપણે મૂકવાના x ની 1/3 ઘાત. 8 કેમના એમ? x ની જગ્યાએ મૂકીશું 8 ની, x ની જગ્યાએ મૂકીશું x ની 1/3 ઘાત અને ઉપર ઘન તો ખરો જ. તો આના બરાબર થઈ જશે 8 x ની 1/3 ઘાત નો ઘન. આ રીતે. તો અહીંયા ઘાતની ઘાત હોય તો ગુણાકાર થશે. 1/3 ગુણ્યા 3 ઉડી જશે તો 1 ઘાત રહેશે. તો અહીંયા જવાબ આવશે 8x. અહીંયા જવાબ થઈ જશે 8x. હવે સ્વાધ્યાય 1.3 ની અંદર દાખલા નંબર 4 થી 12, દાખલા નંબર 4 થી 12 અને દાખલા નંબર 14 તમામ દાખલા પ્રતિવિધેય ઉપર આધારિત છે. પ્રતિવિધેય ઉપર આધારિત છે એટલે કે ચાલુ વર્ષે રદ થયેલા છે. ચાલુ વર્ષ 2020-21 ના વર્ષ માટે અભ્યાસક્રમમાંથી રદ થયેલા છે. સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 4 થી 12 અને દાખલા નંબર 14 પ્રતિવિધિ ઉપર આધારિત છે. એના માટે તો આપણે આ દાખલાની કોઈ ચર્ચા કરીશું નહીં. તો માત્ર આ સ્વાધ્યાયની અંદર હવે માત્ર 13મા નંબરનો દાખલો બાકી રહે છે. તો આપણે એની ચર્ચા કરીએ. તો અહીંયા આપ્યું છે વિધેય પારખીયા એ fx બરાબર 3 x નો ઘન આખા ઉપર 1/3, આખા ઉપર 1/3 ઘાત દ્વારા આપેલ છે. તો f of fx is equal to ખાલી. તો આપણે આ રીતે શોધીશું f of fx is equal to થઈ જશે f of fx. f of fx આ રીતે fx ની આપણે કિંમત મૂકીએ, fx ની આપણે કિંમત લઈએ તો થઈ જશે 3 x ઘન ની 1/3. આ પ્રમાણે fx બરાબર થઈ જશે 3 x ઘન ની 1/3. ઓકે.
વળી પાછું બાદ વિધેય f જ આવે છે, વળી પાછું વિધેય બાદ f જ આવે છે. તો વળી પાછા વિધેય f ની અંદર જઈશું. જો ના ભાવે તો આ રીતે લખી દેવાનું fx બરાબર 3 - x ઘન ની 1/3 છે. આ રીતે x ની જગ્યાએ વળી પાછો અંદરનો ભાગ લખીએ આપણે તો આટલું થઈ જશે 3 - x ઘન ની 1/3. આ રીતે x ની જગ્યાએ આપણે લખવાનું છે 3 - x ઘન ની 1/3. 3 એમના એમ સમજો 3 એમના એમ x ની જગ્યાએ આટલું બધું લખવાનું છે તો આ રીતે આવશે. x ની જગ્યાએ 3 - x ઘન ની 1/3 x ઉપર ઘન છે તો આખા ઉપર આ જે છે આખા ઉપર ઘન આવશે, આખા ઉપર ઘન કૌંસ પૂરો તો કૌંસ પૂરો અને આખા કૌંસ 12/3 આખા કૌંસ 12/3 આ પ્રમાણે આવે તો આપણે લખી દઈએ તો અહીંયા થઈ જશે is equal to 3 - x ઘન ની 1/3 બાદ અહીંયા મેં છગડીયો કૌંસ કરી દીધો, અહીંયા છગડીયો કૌંસ સમજો. ઓકે અને આખા બાદ આ પ્રમાણે 1/3. હવે ધ્યાન આપજો આખા કૌંસ ઉપર 1/3 ઘાત છે, આખા કૌંસ ઉપર 1/3 છે અને એના ઉપર જ 3 ઘાત છે તો 1/3 અને 3 ઘાત તો ઉડી જશે. 1/3 ધ્યાન આપજો આ 3 અને 1/3 ઘાત ના ઉડે કારણ કે ચેક કરો આ 3 ઘાતની બહાર આ 3 ઘાત આ છગડીયા કૌંસને લાગુ પડે છે અને એના બહાર -3 છે અને આખાના બહાર 1/3 ઘાત છે તો આ બંને ના ઉડે કારણ કે આ 1/3 ઘાત 3 ને પણ લાગુ પડે છે વચ્ચે માય પાછું માઈનસ છે એટલે કે ના. અહીંયા ચેક કરો કૌંસના બહાર 1/3 બીજું કોઈ છે જ નહીં અને 3 છે તો આ બંને ઉડી જશે તો 1/3 અને 3 ઉડી જશે તો 1 ઘાત રહેશે. તો આપણે આ રીતે લખીશું is equal to 3 - 1/3 અને 3 ઘાત ઉડી જશે તો થઈ જશે 3 - x નો ઘન આખાના બહાર 1/3 ઘાત માઈનસ નિશાની અંદર જશે 3 - 3 x નો ઘન આખા ઉપર 1/3 ઘાત આખા કૌંસમાં 1/3 ઘાત પ્લસ 3 - 3 ઉડી જશે તો x ઘન રહેશે, x નો ઘન 1/3 ઘાત વળી પાછો 3 અને 1/3 ઘાત ઉડી જશે તો જવાબ આવશે x રહેશે તો અહીંયા જવાબ આવશે આન્સર આવશે cx. તો આન્સર લખીશું આન્સર cx. હવે આપણે x ના દાખલાની ચર્ચા કરીએ. જો fx 4x 3 6x - 4 x ≠ 2/3 તો બધા જ x ≠ 2/3 માટે સાબિત કરો કે fx x. તો આપણે લઈશું f of fx આના બરાબર થઈ જશે f of fx. તો fx બરાબર લઈશું આપણે fx બરાબર લઈશું 4x 3 6x - 4 આ પ્રમાણે વળી પાછું વિધેય f છે તો વિધેય f માં જઈશું ખબર ના પડે તો આ રીતે લખીશું fx બરાબર 4x 3 6x - 4 આ રીતે x ની જગ્યાએ ચલો આપણે આ લઈશું 4x 3 6x - 4 x જે જગ્યાએ x દેખાય એની જગ્યાએ આપણે અંદરની આ બધી કિંમત મૂકવાની છે 4 એમના એમ x ની જગ્યાએ મૂકીશું 4x 3 6x - 4 3 આ 6 એમના એમ x ની જગ્યાએ મૂકીશું 4x 3 6x - 4 આ પ્રમાણે તો આથી આપણે કિંમત મૂકવાની થશે
તો 4 એમના 4x + 3 પણ 6x - 4 + 3 નીચે અહીંયાથી જશે 6 4x + 3 પણ 6x - 4 -4 આનાથી હવે નીચેનો લસા છે 6x - 4 અહીંયા પર એટલો લસા છે 6x - 4 તો ઉપર નીચેથી લસા 6x - 4 કમ્પ્લીટલી ઉડી જશે તો ઉપર રહેશે 4 4 નો ગુણાકાર 4x + 3 સાથે 6x - 4 3 સાથે ગુણાશે 6x - 4 એ પ્રમાણે નીચે 6 4x + 3 6x - 4 અહીંયા ગુણાશે -4 6x - 4 તો અહીંયાથી જશે 16x + 12 + 18x -12 નીચે વાત કરીએ તો 24x 18 -24x + 16 તો ઇઝ ઇક્વલ ટુ થઈ જશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ f(x) ઇઝ ઇક્વલ ટુ થઈ જશે +5 - 5 ઉડી જશે 16x + 18x તો થઈ જશે 34x થઈ જશે અહીંયા થઈ જશે 34x એ પ્રમાણે 24x - 24x ઉડી ગયા 18 ને 16 નીચે અહીંયા થઈ જશે વળી પાછા 34 તો 34 ઉડી જશે જવાબ આવશે x તો એ આખો x ઇક્વલ ટુ જવાબ આવશે x